समाधान की राह सिया राम सिया राम जय जय राम हो दीन दयाल बिरुद समारी हर हो नाथ मम संकट भारी राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम हो भूत पिशाच निकट नहीं आवे महावीर जग नाम सुनावे राम सिया राम जय जय राम सिया राम जय जय राम। એવી જ રીતે અમારે બારોટમાં ચંદ કવિ બારહટ થઈ ગયા એની એક સ્તુતિ મને બહુ યાદ આવે કે માતાજીને આરતા કરે છે, જગતજનની આદ્ય શક્તિને આરતા કરે છે તો અમારી ચારણી ભાષામાં એવી રીતે આરતા કરાય કે સિદ્ધરાજ જયસિંહ જયપુરના રાજા જ્યારે એની માથે ચડાઈ થઈ હતી ત્યારે એની માહે કોણ હતું તો કે કવિ હતા, કવિ ચંદ કવિ બારહટ હતા અને જ્યારે એની માથે ચડાઈ થઈ ત્યારે જેલમાં બેઠા બેઠા એને ચંદ કવિ બારહટે જ્યારે સ્તુતિ કરીને માતાજીની ત્યારે આંખોમાંથી બાણ વરસાતા અને સિદ્ધરાજ જયસિંહને જીત અપાવી હતી એવા અમારા ચારણ બારહટ થઈ ગયા તો એની સ્તુતિ હું થોડીક છે તો લાંબી પણ થોડીક જ બોલીશ તો નમો યાદી અનાદિ તું ही ભવાની તું ही જોગ માયા તું ही બાકબાની તું ही ધરની આકાશ વિભો પસારે તું ही મોહ માયા વિશે સુલ ધારે તું ही ચાર વેદમ સટમ ભાસ ચીની તું ही જ્ઞાન વિજ્ઞાન में सर्वभीनी तू ही वेद विद्या चौदेह प्रकाशी कला मंडकी 24 रूप राशि तू ही रागनी 24 रूप राशि तू ही धर्मनी कर्मनी जोग माया तू ही खेचरी भूचरी व्रज काया तू ही रिद्धि की सिद्धि की एक मदा माता तू ही देव जोनी अधोनी झुकाता अभंगान अंगा त्रिभंगान जानी अनंगाई अंगा सुरंगा बिछानी शिखर पे कुहारो स्वरूप तोरो यजोनी सुपावे फटे ભંગમો એવી માતાજી કે જગતજનની થઈ ગઈ છે તો અત્યારે બધા ગાય છે એની ના નથી પણ માણસને જે વાતની ખબર ન હોય એ માણસ ગાય એનો આપણને દોષ લાગે છે જ્યાં હોય માતાજીની સરજુ ગવાતી હોય જ્યાં માતાજીના ગરબા ગવાતા હોય તો કહે છે કે કોણે માયરો માનો રોજો કોણે માયરો માનો ખોડિયારનો રોજો કહી દે આવડનો રોજો કહી દે પણ નહીં રોજો કોણ છે કે તમે એને ઇતિહાસમાં તો જાણો કે જેના હોય બાપને આપણે રોજડો કરી નાખીએ જરાક તો બોલવાની આપણે ભાન નથી રાખતા એ આપણને કેટલો દોષ લાગે છે કે 22 આઈનો રોજો હતો જેનો બાપ દીકરીઓ નાવા બેઠી હતી અને આવતા હતા એમાં કીધું કે ભાઈ કોઈ આવે તો ધ્યાન રાખજો તો બાપને બિચારાને ખબર નહોતી અને બાપ સીધા આવતા રહેશે એમાં ચારણની દેવી બોલે એટલે એ સત્ય છું જીવે ના કાઢે નાગબાઈએ રાને ઊંધો પછાડીને ભમતો પીર કરી નાખ્યો ભિખારી મને થોડીક બોલવામાં તકલીફ પડે છે માફ કરજો તો રોજડો કોણ છે તો કે 22 આઈનો રોજડો છે એને રોજડો કરી નાખ્યો કે કોણે રોજ ધોળો આવે છે માના મોઢામાંથી શબ્દ નીકળી ગયા તો કે હવે હું કરું જ્યાં જોવે છે ત્યાં તો એનો બાપ રોજડો છે તો હવે હું કરવું કે જ્યાં રોજડો જાય ને ચરવા જાય ને માતાજી ભાવી એમાં રબારીની દીકરી હતી આયરની દીકરી હતી ચારણું આવ્યું હતું કાકા બાબાની બચી હોય એમ થઈને 22 દીકરીઓ હતી એ બચી રોજ ને વાહે જ્યાં રોજડો જાય ત્યાં એને વાહે ધ્યાન રાખવા એનું જાય એમ કરતા 22 કોટડાથી વીતી આવ્યા
મિતિમાં સ્થાપન કર્યું, ભવિષ્યના જાઓના બેસડા થયા અને અમારે ચારાને આવ્યું, રબારીને વાડે આવ્યું અને રબારી ને જેટલા બાનાની સાઈડમાં આવ્યું હોય એની સાઈડમાં આવ્યું જોડે. અમારી માતાજીઓ એને બાને આવ્યું છે રબારી. તો 22 વાયનો રોજો છે. જેમ આવે એમ આપણે બોલી રહ્યા આપણને દોષ લાગે છે. એનો ઇતિહાસ જાણવો પડે. રામ શું છે તો કે રામ આપણે આ બાપુ પાસેથી રામાયણમાંથી ગોખવું પડે. તમારા ઘરમાં રામાયણ હોય તો આપણે આર્યામાં પડી હોય અને એની માથે ધૂળું ચડી ગયું હોય તો એમાં આપણને કાંઈ ખબર ન પડે. એના 2 પાના ખોલો, તમારાથી કાંઈ ન થાય તો 1-2 જોભાઈ તમે યાદ કરીને કાયમ ગોખશો ને તો કાયમનો અભ્યાસ. 1-2 અગરબત્તી આપણે કાયમી કરતા હોય તો એ કાયમી કરવી પડે. એક ગાયને રોટલી દેતા હોય તો કાયમી ગયો એટલે એ ગાય કાયમ તમારા આવે. તો ગાય આવે તો ભગવાન ન આવે. આપણે રામાયણમાં ઈ ગોખવું પડે. આ આપણે કથા છે ઈ ગોખવાની છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એટલે રામ શું છે તો આપણે આવા સાધુ સંતો પાસેથી જાણવું પડે. ખૂબ ધન્યવાદ. જય માતાજી, જય આવડ, જય ખૂબ ખૂબ ધન્યવાદ. આ એમાં બહુ સરસ વાત કરી. ખૂબ ખૂબ ધન્યવાદ. હરિઓમ. બોલી ખોડિયાર માત કી, માં ભગવતી આવડ માત. ચાલો 1 મિનિટ હરી